नमस्कार हर हर महादेव। माई एडा पुत्र जाने जड़ा राणा प्रताप अकबर सो तो उज के जाने सिराणे साहब हे भारतवर्ष शक्ति तारे जो पुत्र ने जन्म आपो होय तो महाराणा प्रताप जेवा पुत्र ने जन्म आपजे कि आखा हिंदुनो शहंशाह अकबर ने एक रात नी अंदर 3 वखत साहेब पथारी फेरवे त्यार तो साहेब सवार पड़ती हो। खरेखर ए नाम नी अंदर शुं ताकात छे कि जे नाम आजे लेवाथी रुवाटो रुवाटो ऊभुं थई जाय। महाराणा प्रताप नो जन्म 9 मे 1540 ना रोज कुंभलगढ़ किल्ला नी अंदर थयो। एमना पिताનું નામ ઉદયસિંહ રાણા હતું અને એમની માતાનું નામ જયવંતાબાઈ હતું। મહારાણા પ્રતાપને બાળપણની અંદર ટીકા નામથી બોલાવતા હતા। મહારાણા પ્રતાપ બાળપણથી જ બહુ બહાદુર હતા। એમનો એક નાનકડો કિસ્સો તમને કહું છું। એક દિવસ ગુરુજી ચારે રાજકુમારોને શિક્ષા આપવા માટે જંગલમાં લઈને જાય છે, ત્યારે અચાનક વાઘ આવે છે અને શક્તિસિંહને ઝપટવા માટે વાઘ આગળ વધે છે। ત્યારે શક્તિસિંહ ડરીને ભાગી જવા નીકળે છે। ત્યારે મહારાણા પ્રતાપ શક્તિસિંહને બચાવવા માટે પોતાના ભાલા વડે વાઘને મારી નાખે છે અને ત્યારબાદ શક્તિસિંહ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે મહારાણા પ્રતાપનો। એટલે કે મહારાણા પ્રતાપ બાળપણથી જ બહુ બહાદુર હતા અને આ મહારાણા પ્રતાપ જ્યારે મોટા થયા ત્યારે 2 તલવારો રાખતા હતા, કારણ કે જો કદાચિત તલવાર વગર જો દુશ્મન આવે કે હથિયાર વગર દુશ્મન આવે તો એક તલવાર દુશ્મન માટે રાખતા હતા કે જેથી બરાબરીનો મુકાબલો ગમે એકતામાં રહી ગઈ સાહેબ। નહીં તો જેટલા કિલોનો આખો અકબર હતો ને એટલા કિલોનો તો મહારાણા પ્રતાપનો ભાલો હતો। મહારાણા પ્રતાપથી અકબર બહુ ડરતો હતો। એનું મેન રીઝન એક જ હતું કે મહારાણા પ્રતાપનો ભાલો 80 કિલોનો ભાલો હતો, 72 કિલોનું બખ્તર હતું અને પોતાની 2 તલવારો, ઢાલ અને ભાલો અને બખ્તર થઈને 208 કિલો વજન લઈને મહારાણા પ્રતાપ યુદ્ધ કરવા માટે જતા હતા। મહારાણા પ્રતાપનું નામ સાંભળતા જ અકબર કાપી ઉઠતો હતો। અકબર એવું કહેતો હતો કે રાત્રે હું સૂતો હોઉં ત્યારે મહારાણા પ્રતાપનું કોઈએ નામ ના લે। એક દિવસ અકબરે કહ્યું કે જો મારી પાસે મહારાણા પ્રતાપ અને જયમલ બેડતા હોય તો મને આખું વિશ્વ જીતવાથી કોઈ ના રોકી શકે। મહારાણા પ્રતાપને અકબરે એક વખત પ્રપોઝ કર્યો અને કહ્યું કે હે રાણા પ્રતાપ, તું એક વખત ઝૂકી જાય તો તને અડધું હિન્દુસ્તાન અદા કરી નાખું, પણ સાહેબ એ રાણો હતો સાહેબ, કોઈ દિવસ ઝૂકે નહીં સાહેબ। અબ્રાહમ લિંકન જ્યારે ભારત આવતા હતા ત્યારે એની માતાને કહ્યું કે માતા હું તારા માટે શું લાવું? ત્યારે એની માતાએ જવાબ આપ્યો કે એ ભૂમિ પરથી એક મુઠ્ઠી ભરી મિટ્ટી લાવજે કે જ્યાંથી મહારાણા પ્રતાપ જેવા શૂરવીર જન્મ્યા હોય કે જેણે અડધા હિન્દુસ્તાનને બદલે પોતાની માતૃભૂમિ અને પોતાની પ્રજાને પસંદ કરી। હલ્દી ઘાટીના યુદ્ધની અંદર જે બહલોલ ખાન હતો એ પોતાના ક્રૂરતા માટે ખૂબ જાણીતો હતો। એવું કહેવાય છે કે બહલોલ ખાન 3 દિવસના છોકરાને પણ મારી નાખતો હતો। બહલોલ ખાનનું હાથી જેવડું શરીર હતું, એ જ્યારે ઘોડા પર બેસતો ત્યારે ઘોડો સાહેબ નાનો લાગતો હતો। તે આજ દિવસ સુધી કોઈ એક લડાઈ હારેલ નહોતો અને એનો મુકાબલો જ્યારે મહારાણા પ્રતાપ સાથે હલ્દી ઘાટીના યુદ્ધની અંદર થાય છે ત્યારે મહારાણા પ્રતાપ પોતાની તલવારના એક જ ઘા વડે ઘોડા સમેત 2 ભાગોની અંદર બહલોલ ખાનને ચીરી નાખે છે। મહારાણા પ્રતાપનો સેનાપતિ હકીમ ખાન હતો। હકીમ ખાન જ્યારે યુદ્ધની અંદર લડી રહ્યો હતો ત્યારે એનું ગળું કપાઈ જાય તો એ પણ થોડા સમય સુધી તે લડતો રહ્યો। મહારાણા પ્રતાપના ઘોડાનું નામ ચેતક હતું। તે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોડુ નામના ગામનો હતો। હલ્દી ઘાટીના યુદ્ધની અંદર જે મહારાણા પ્રતાપનો ચેતક હોય છે એને એક પગે બહુ મોટો ઘા થવા પછી પણ તે મહારાણા પ્રતાપને બચાવવા માટે 5 કિલોમીટર સુધી દોડીને 26 ફીટ લાંબી નાળો કૂદીને મૃત્યુ પામે છે સાહેબ। એ સ્વામી ભક્ત સાહેબ ચેતકની જે વીર ગાથાઓ આજે પણ રાજસ્થાનની અંદર ગવાતી હોય છે। મહારાણા પ્રતાપને એક સ્વામી ભક્ત રામપ્રસાદ હોય છે જે એક હાથી હોય છે। મહારાણા પ્રતાપના હાથીનું નામ રામપ્રસાદ હોય છે। એ અકબર સામેના યુદ્ધની અંદર 8 જેટલા અકબરના હાથીઓ મારી નાખે છે અને ઘણા બધા સૈનિકોને ઘાયલ કરી નાખે છે। આ જોઈ અકબરને વિચાર આવ્યો કે કદાચિત આને આપણી સેનામાં સામેલ કર્યો હોય તો, એટલે એણે 11 થી 12 જેટલા હાથીઓનું ચક્રવ્યૂહ બનાવીને તેના મહાવતો દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે અને રામપ્રસાદને લઈ જવામાં આવે છે અને પછી તેનું નામ પીર રાખવામાં આવે છે। અકબરે કહ્યું આને મનપસંદ ખવડાવો, ખાણીપીણી મનપસંદ આપો, પણ આ આપણી સેનામાં જોઈએ એટલા માટે એને મનપસંદ ખાવાનું આપે છે। પણ એ સ્વામી ભક્ત રામપ્રસાદ સાહેબ એક અન્નનો દાણો પણ મોઢામાં મૂકતો નથી હોતો અને અન્નનો દાણો મોઢામાં ના મૂકવા પાછળ તે 28 દિવસ પછી અશક્તિના કારણે સાહેબ એનું અવસાન થાય છે। ત્યારે અકબર બોલી ઉઠે છે કે એવું રાણાને કેવી રીતે ઝુકાવી શકું કે જેના એક હાથીને હું નથી ઝુકાવી શકતો, એ રાણાને કેવી રીતે ઝુકાવી શકું? સાહેબ મહારાણા પ્રતાપે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી મારી પાવન માતૃભૂમિ શત્રુથી મુક્ત નહીં કરો ત્યાં સુધી હું પલંગમાં સુવીશ નહીં, મહોલોમાં રહીશ નહીં અને સોના ચાંદી કે ધાતુના વાસણમાં જમીશ નહીં।
સાહેબ મહારાણા પ્રતાપે ઘાસની રોટલી ખાઈને દિવસો પસાર કર્યા હતા. એટલા માટે સાહેબ એવું થાય છે કે કદાચ હું મરી જાઉં ને બીજા જન્મની અંદર અવતાર આવે ને તો ભારત ભૂમિની અંદર એક પથ્થર થઈને અવતાર આવજો કે કદાચ રાણા પ્રતાપ છત્રપતિ શિવાજી મહારાજ જીવનનો સાહેબ એક પગ અડી જાય તો આપણું જીવન કાયમ માટે ધન્ય થઈ જાય. સાહેબ પણ બહુ દુઃખદ સાથે એક વાત કહેવી પડશે કે આજે આપણે પાઠ્યપુસ્તકોની અંદર આવા વીર પુરુષોને ભણાવવામાં નથી આવતા કે કદાચ આવા વીર પુરુષોને સાહેબ આપણા પાઠ્યપુસ્તકમાં ભણાવવામાં આવે તો આપણું યુવાધન સ્વાભિમાની અને રાષ્ટ્રભક્ત યુવાધન પેદા થાય. જય હિન્દ.